વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરીર રચનાશાસ્ત્ર એટલે કે એનાટોમીની પોઝિશન જોઈશું. આના માટે હું તમને કહીશ કે તમે એક વાર આ વિડીયો જોઈ લો, પછી સીધા ઊભા રહેવાનું. સ્ટ્રેટ ઊભા રહીને તમારા શરીરની સ્થિતિને, શારીરિક સ્થિતિને ચેક કરો કે મનુષ્ય જ્યારે ઊભો છે ત્યારે તમારો જે માથા તરફનો ભાગ છે એને આપણે સુપિરિયર વર્ડ વાપરીએ છીએ. સુપિરિયર એટલે ઉપરની તરફ, વર્ડ છે સુપિરિયર. ઓકે, દેન પગ તરફનો ભાગ છે એને આપણે ઇન્ફિરિયર કહીએ છીએ. તમે ઊભા છો હાથ સીધા રાખીને તો એને આપણે એન્ટિરિયર કહીએ છીએ, અને તમારી જે બેક તરફનો પોર્શન છે એને આપણે પોસ્ટિરિયર કહીએ છીએ. એટલે એન્ટિરિયર એટલે કે અગ્રવર્તી અને પોસ્ટિરિયર એટલે કે પાર્શ્વવર્તી. સુપિરિયર એટલે કે ઉપરની તરફ, ઇન્ફિરિયર એટલે કે નીચેની તરફ. હવે આપણે જોઈશું કે શરીરની વચ્ચે તરફથી જ્યારે એક્ઝેક્ટ વચ્ચેની જે પ્લેન છે એને આપણે મીડિયન પ્લેન કહીએ છીએ. હવે એ મીડિયન પ્લેનથી જેટલા દૂર જઈએ તો એને આપણે લેટરલ શબ્દ વાપરીશું. તમે જ્યારે સીધા સૂઈ ગયા છો, બે હાથની હથેળીઓ આકાશ તરફ છે તો એને સુપાઇન પોઝિશન કહેવાય છે. અને તમે ઊંધા સૂઈ ગયા છો અને જે હથેળીઓ તમારા જમીન તરફ છે તો એને પ્રોન પોઝિશન કહેવાય છે. હવે તમે જ્યારે સીધા સૂતા છો, યોગાસન કરતા હો ત્યારની એક પોઝિશન જેવું કહી શકાય કે બે પગને એકબીજાથી દૂર રાખી સુપાઈન સૂઈ જઈ અને બે પગ વચ્ચે અંતર રાખીને બે પગને પોળા રાખીને તમે સૂઓ તેને લિથોટોમી પોઝિશન કહેવાય છે. આ પોઝિશનમાં મહિલાઓની પ્રસૂતિ કરાવીને બાળકનો જન્મ કરવામાં આવે છે, જેને નોર્મલ ડિલિવરી કહીએ છીએ. હવે તમે એનાટોમિકલ પ્લેન્સ વિશે આપણે વાત કરીએ તો તમે મકાઈનો ઊભો છેદ, આડો છેદ, ટ્રાન્સવર્સ સેક્શન, સજાઇટલ સેક્શન, કોરોનલ સેક્શન, તો એને આપણે તમે ઘરે જાતે એક્સપેરિમેન્ટ કરી શકશો. જે શાક સમારતા હોઈએ તો ભીંડું છે કે તરબૂચ છે, ભીંડાને તમે વચ્ચેથી કાપો તો એને આપણે મીડિયન વચ્ચેથી કાપ્યું છે, પછી તમે એને ઊભું ભરીને બે ભાગ કરો તો એને કોરોનલ પ્લેન કહીશું. તો મેં અહીંયા જેમ ચિત્રમાં દર્શાવ્યું છે કે આ એનાટોમિકલ ડાયરેક્શન છે. આ માથા તરફનો ભાગ છે સુપિરિયર, પાછળનો ભાગ છે પોસ્ટિરિયર, આ આગળનો એન્ટિરિયર જેને વેન્ટ્રલ અને પોસ્ટિરિયર અને ડોર્સલ બી કહેવાય છે. પ્રોક્સિમલ જે શરીરના તરફનો ભાગ છે, ડિસ્ટલ શરીરથી દૂર તરફનો ભાગ છે એને આપણે એનાટોમિકલ પોઝિશન તરીકે કહીશું. અને આ પ્લેન છે કે જો તમે એને આ રીતે કટ કરો અને જે સ્ટ્રક્ચર દેખાય એને કોરોનલ પ્લેન કહેવાય, અને આડું કટ કરો તો એને હોરિઝોન્ટલ પ્લેન કહેવાય, અને સજાઇટલ કટ કરો તો એને ઊભું કટ કરીએ તો લોન્જિટ્યુડિનલ પ્લેન કહેવાય, અને ઊભું પણ વચ્ચેથી કટ કરો તો એને મીડિયન પ્લેન કહીશું, ઊભું પણ સાઈડમાંથી પ્લેન કરીશું તો એને પેરાસેજાઇટલ પ્લેન કહીશું. આ પ્લેન એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે સીટી સ્કેન શબ્દ તમે સાંભળ્યો હશે તો એ સીટી સ્કેનની ઇમેજમાં શરીરની અંદર શું થઈ રહ્યું છે, શરીરની અંદર કોઈ રોગ છે જેને ચેક કરવાનું હોય તો આપણે હવે આપણી પાસે એવા સાધનો ઉપલબ્ધ છે, સીટી સ્કેન, એમઆરઆઈ જેવા, કે જેમાં આ રીતે ફોટો લે છે. સજાઇટલ, કોરોનલ, ફ્રન્ટલ, ટ્રાન્સવર્સ, મીડિયન સજાઇટલ, લેટરલ સજાઇટલ, એવી રીતે અલગ અલગ આપણે કરીએ છીએ. હવે આપ તો વાત થઈ હ્યુમનની, પણ જ્યારે તમે ફ્રોગને જુઓ કે ડોગને જુઓ તો ડોગનો જે ઉપરનો ભાગ છે એને આપણે વેન્ટ્રલ કહીશું, પણ જે નીચેનો ભાગ છે એને આપણે ડોર્સલ કહીશું. તો એ રીતે એનિમલ્સમાં એનાટોમિકલ ટર્મનો ઉપયોગ થતો હોય છે, એમાં વેન્ટ્રલ અને ડોર્સલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે જે આપણું જે હથેળી છે એને આપણે પામ કહીએ છીએ, PALM, તો એને પામર પોઝિશન કહીશું, પણ એને પાછળનો ભાગ છે તો એને ડોર્સમ કહીશું, DORSUM. પછી મીડિયલ પ્લેન, ક્લોઝ ટુ એન્ડ લેટરલ. તો આપણે શીખ્યા કે અલગ અલગ વર્ડ છે, જેમ કે પ્રોક્સિમલ, એવો જ વર્ડ છે કોડલ, અને એવો જ વર્ડ છે સુપિરિયર. બરાબર. ટુવર્ડ્સ ધ હેડ એન્ડ, કેફેલિક એન્ડ, અને ડિસ્ટલ એન્ડ છે કે જેને આપણે ઇન્ફિરિયર એન્ડ કહીએ છીએ. હવે સુપરફિશિયલ પ્લેન છે જે ક્લોઝ ટુ ધ સ્કિન એન્ડ સરફેસ છે, કે જેમ તમે ચામડીની તરફનો ભાગ છે, બહારની તરફ શરીરની જે બહારનો તરફનો ભાગ છે એને સુપરફિશિયલ, સરફેસ તરફનું, અને જે ડીપ પોર્શન છે એને જેમ સ્કિનથી શરીરની અંદરની તરફ જાઓ તો એને આપણે ડીપ કહીશું, કે જેટલા ઊંડે જઈએ શરીરની. હવે આપણે લેફ્ટ સાઈડની વાત કરતા હોઈએ અને લેફ્ટ સાઈડનો પોર્શન હોય તો એને ઇપ્સિલેટરલ કહીશું, ઓન ધ સેમ સાઇડ્સ ઓફ ધ બોડી. પણ જો એની ઓપોઝિટ સાઈડની વાત કરીશું તો એને કોન્ટ્રાલેટરલ સાઈડ કહીશું. હવે કોઈ ઇન્વેજિનેશન છે
કે શરીરમાંથી કોઈ ગાંઠ બહાર આવી છે તો એને ઇવેજિનેશન કહીશું. અંદરની તરફ થઈ છે તો એને ઇનસાઇડ પ્રોજેક્શન કહીશું. તો આ જે ફિગર્સ છે એ તમે કોઈ બી બુકમાં જોઈ શકો છો. જે આ પ્રોક્સિમલ પોર્શન છે માથા તરફનો છે, અપર એન્ડ છે. આ છે લેટરલ બોર્ડર છે જે શરીરની બહારની તરફ છે. આ મીડિયલ બોર્ડર છે. તમે હાથ આ રીતે આ જે પોઝિશનમાં તમે ઊભા છો તો અત્યારે આપણે એન્ટિરિયર પાર્ટ જોઈ શકીએ છીએ, તો એને એન્ટિરિયર સરફેસ કીધી છે. આમાં તમે પોસ્ટિરિયર પાછળનું વસ્તુ નહીં જોઈ શકો. ડોર્સમ ફૂટ છે, પછી આ હાથની આંગળીઓ છે જેને ડિસ્ટલ અને ઇન્ફિરિયર હેન્ડ કહીએ છીએ. આ પામ છે તો એને પામર સરફેસ ઓફ ધ હેન્ડ કહીએ છીએ. અને આ શરીરની બહાર તરફની બોર્ડર છે હાથની તો એને લેટરલ બોર્ડર કીધી છે, પણ જે અંદરની તરફની બોર્ડર છે એને મીડિયલ બોર્ડર કીધી છે. બરોબર. પછી એન્ટિરિયર સરફેસ જે હાથની છે એને ફ્લેક્સર સરફેસ બી કહેવાય છે, જ્યારે જે પોસ્ટિરિયર સરફેસ છે એને આપણે એક્સટેન્સર સરફેસ કહીએ છીએ. તો સેમ રીતે અહીંયા બી બતાવ્યું છે સુપિરિયર, અહીંયા છે ઇન્ફિરિયર. આ એક બાજુ ઇપ્સિલેટરલ, આ બે ઓપોઝિટ બાજુ કોન્ટ્રાલેટરલ, એક્ઝેટ વચ્ચે મીડિયલ બોર્ડર, પછી આગળની તરફ એન્ટિરિયર અને પાછળની તરફ જોઈશું. આ પાછળની ગળાની પાછળનો ભાગ છે તો એને ડોર્સલ કે પોસ્ટિરિયર કહીશું. પછી આને રૂટ કહીશું, જેને જ્યાંથી હાથ બહાર આવે છે. અને હાથનો જે શરીરની તરફનો ભાગ છે એને પ્રોક્સિમલ કહીશું અને દૂર તરફનો ભાગ છે એને ડિસ્ટલ કહીશું. તો આ જ્યારે આપણે એનાટોમિકલ લેંગ્વેજની વાત કરતા હોઈએ અને તમે જ્યારે રિજિયોનલ એનાટોમી જેમ કે અપર લિમ્બ, લોઅર લિમ્બ, થોરેક્સ, એબ્ડોમન અને બધા સ્ટ્રક્ચરને એકબીજા સાથે જોડવું હશે તો આ બેઝિક ટર્મિનોલોજી તમારે વાંચવી જોઈએ. અને આ ટર્મિનોલોજી શીખશો તો તમને અંદરથી ઘણો બધો આઈડિયા આવશે કે હવે મારે આગળ જનરલ એનાટોમી પછી સિસ્ટમિક એનાટોમી કઈ રીતે વાંચવું છે કે જે સિસ્ટમની એનાટોમી છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ્સમાં જરૂરથી લખો કે તમારે હજુ કંઈ ગુજરાતીમાં સમજવું હોય ઇંગ્લિશ વોકેબ્યુલરીને તો મને વિડીયોની કોમેન્ટ્સમાં જણાવો. થેન્ક યુ વેરી મચ.